તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો પહેલાં તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। તો ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાની છીએ કે સરકારે હાલની અંદર ખેડૂતોને આપણે ચણા અને રાયડા માટે જે મિત્રો ટેકાના જે ફોર્મ જે ભરવાના હોય છે, જે અરજી કરવાની હોય છે, તો તેની સરકારે જાહેરાત કરી છે ચણા અને રાયડા માટે। તો મિત્રો તેના વિશે ખાસ ચર્ચા કરીશું। અને મિત્રો 20 કિલોનો જે ખેડૂતોને જે ભાવ મળે છે તે ચણા અને રાયડાનો તે ભાવ શું રહે છે, તો મિત્રો તેના વિશે ખાસ ચર્ચા કરીશું। તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો તમે વિડીયોની આપણી ચેનલની અંદર ખાસ નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો। તો ખેડૂત મિત્રો, ચણા અને રાયડાની ટેકાનો જે ભાવ છે, જે અરજી કરવાની તારીખ છે તે ખેડૂત મિત્રો 18/2/2025 થી સ્ટાર્ટ થશે। 18/2/2025 અને 9/3/2025 એમ એટલે કે 20 દિવસ સુધી આસપાસ ખેડૂતો જે ટેકાનો જે અરજી હશે તે કરી શકશે। અને ખેડૂત મિત્રો, આ જે અરજી છે તે ખેડૂતો જે ઈ-ગ્રામ જે ગામ પોતાના જે ગામમાં જે ઈ-ગ્રામ હોય, જે વીસી હોય તેના મારફતે કરી શકશે। અને મિત્રો આ જે અરજી છે તે ખેડૂત ભાઈઓ વિનામૂલ્ય રહેશે। તો મિત્રો ખાસ કહી દઉં કે ચણાનો ભાવ જે ટેકાનો જે ભાવ છે સરકારે જે જાહેર કર્યો છે ટેકાનો ભાવ ચણા અને રાયડાનો, તો મિત્રો તે તમને ખાસ જણાવી દઉં। તો ખેડૂત ભાઈઓ, ચણાનો ભાવ રહેશે 20 કિલોનો ચણાનો ભાવ રહેશે 1130 રૂપિયા। ટેકાનો ભાવ ખેડૂતોને ચણાનો ભાવ છે તે 1130 રૂપિયા ખેડૂતોને મળશે 20 કિલોનો ભાવ। અને મિત્રો રાયડાની વાત કરીએ તો રાયડામાં ખેડૂતોને 20 કિલોનો ભાવ 1190 રૂપિયા મળશે। આ જે સરકાર છે તે મિત્રો જાહેરાત કરેલ છે કે રાયડાનો ભાવ 1190 અને ચણાનો ભાવ 1130, તો ખેડૂતોને આટલો ભાવ મળી રહેશે। તો હવે ખેડૂત ભાઈઓ, તમારે જ્યારે અરજી કરવા જાશો તો ત્યારે તમારે સાથે ડોક્યુમેન્ટ શું જોશે તેની પણ મિત્રો એક થોડીક માહિતી તમને આપી દઉં કે જ્યારે તમે અરજી કરવા જાશો વીસી પાસે, મિત્રો ગામમાં જે ટોટલ ગામની અંદર મિત્રો વીસી હોય છે તો તેના પાસે વિનામૂલ્યે તમે અરજી કરી શકો છો। હવે તેની અંદર અરજી કરવામાં ખેડૂતોએ સાથે ડોક્યુમેન્ટ શું લઈ જવા, તો મિત્રો આપણે જમીનનો 8 લઈ એક સાથે રાખવાનો છે। 8 જોશે, જમીનનો જે 8 હોય તે જોશે, અને આધાર કાર્ડની નકલ, જમીનનો 8 આધાર કાર્ડની નકલ અને બેંકની પાસબુક અથવા તો કેન્સલ કરેલ ચેક। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જો તમારી પાસે હશે તો તમે આરામથી જે ચણા અને રાયડાનો જે ટેકાની જે તમે અરજી કરવાની છે તે તમે આરામથી કરી શકો છો। હવે ખેડૂત મિત્રો, તમે 18/2/2025 ની તારીખે તમે વીસી ગામમાં જે વીસી છે તેની મિત્રો મુલાકાત ખાસ લઈ લેજો। જે ખેડૂતોને અરજી કરવાની છે તેને ખાસ મિત્રો તમે મુલાકાત લઈ લેજો કે ક્યારે શરૂ થશે, તો તે તારીખે તમે જઈ અને તમે તેને પૂછી લેશો એટલે જો સર્વર ડાઉન ના હોય તો તમને આરામથી કરી દેશે। એટલે 18/2/25ના રોજ જે આપણે જે અરજી છે તે શરૂઆત થઈ જશે તેવું મિત્રો સરકારની અંદર તેવું મિત્રો આપણે હાલની અંદર જાહેરાત કરેલી છે। તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તો મિત્રો ખાસ આપણો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ખાસ શેર કરજો, અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ તમે જો સૌપ્રથમ વખત જોતા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને મિત્રો આપણા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।